શેરડી ले लो શેરડી ले लो શેરડી શું ભાવ છે ભાઈ શેરડી? 10 रुपए किलो भाई। કામ કરો ભાઈ, બધી કરી દો। શું ભાવ છે શેરડી? 10 रुपए किलो। બધી આપી દો। ઓ બેન, બધી લઈ લીધેલી તો શેરડી। શું થયું? એવું કરો તમે મને આપો તો 15 રૂપિયા આપો। પેલા એમને પૂછી લો, મેં લઈ અરે નહીં ભાઈ, તમે મને આલી દો, એવું ના ચાલે। અરે ભાઈ, કોને અરે પેલા મેં કોણ લઈ લેવા લીધી છે આવ્યું? પહેલા। આપી ભાઈ શેરડી એક કામ કરો બધી આપી દો મને। ઓ ભાઈ, અમે લઈ તમારી લીધી પેલા અમે છે। લીધેલી છે। ઓ ભાઈ એવું ના કરો। એક કામ કરો આ બધી શેરડીના 25 આપું જો આપી દો। અરે ના ઓ ભાઈ, અમે ભાઈ, લઈ તમારી લીધી છે। પેલા અમે લીધેલી છે। ઓ ભાઈ, તમે આપી દો ને, ચલો પેક કરો। દેશી ધુરંધરો હું ઝઘડી રહ્યા ત્યારનું શું થયું? અરે ભાઈ, આ શેરડી પેલા મેં લીધેલી તો આ બેન આયા પછી આ ભાઈ આયા કે હવે મને આપો, મને આપલી છે। મેં સૌથી પહેલા મેં જ લીધેલી છે। અરે 2 મિનિટ, અરે 1 મિનિટ કરવી છે શું પણ આટલી અરે શેરડી આ શેરડી થી મારે ઇથેનોલ બનાવવાનું। તમારે મારે પણ ઇથોલાઈ બનાવીને પૈસા કમાવાના। તારે પૈસા કમાવાના। એ ગાડાઓ આ રીતે પૈસા ના કમાવાય। આપ સૌ જોઈ રહ્યા છો કે રીતે લોકો હવે પેટ્રોલમાં ઇથેનોલની જે મિલાવટ થઈ રહી છે ને સરકારે પણ સ્વીકારી લીધું કે પેટ્રોલમાં ઇથેનોલ મળવાથી ગાડીઓ ખરાબ થાય છે, તો હવે લોકો એની મજાક બનાવી રહ્યા છે। મજાક એટલા માટે બનાવી રહ્યા છે કે સરકારને સીધી વાત કોઈ સમજમાં નથી આવતી। પ્રજા બૂમો પાડી પાડીને કહી રહી છે કે અમારે મિલાવટી પેટ્રોલ નથી જોઈતું, અમને પ્યોર પેટ્રોલ આપો। ત્યારે સરકાર જબરદસ્તી પહેલા તો એવું કહેતી હતી કે ઇથેનોલ થી ગાડીઓ નથી બગડતી, હવે પોતે સ્વીકાર્યું કે હા ઇથેનોલ થી એવરેજ ઓછી થાય છે, ગાડીઓના પાર્ટ્સ બગડે છે। પણ તેમ છતાં સરકારે હજી સુધી ઇથેનોલ ઉપર કઈ નિર્ણય લીધો નથી। ત્યારે લોકો આ શેરડીના સાઠાઓથી ઇથેનોલ બનાવવાની હવે નવી ટેકનોલોજી શોધી રહ્યા છે। કદાચ આ વિડીયો જોયા પછી ભક્તો મેદાનમાં આવે અને આપણને એક શેરડીના સાઠામાંથી ઇથેનોલ બનાવવાની ટેકનોલોજી બતાવે તો આ દેશી ધુરંધરોનો ફાયદો થઈ જાય અને આ પણ રૂપિયા કમાતા થઈ જાય ઇથેનોલ બનાવતા। જેવી રીતે સરકાર રૂપિયા કમાઈ રહી છે ઇથેનોલ ને પેટ્રોલમાં મિલાવીને, એવી રીતે તમારે બધા પૈસા કમાવાના છે। હા, એટલે તો શેરડી લીધી। વિચારો, દેશી ધુરંધરોને પણ હવે તો આઈડિયા આવી ગયો કે ઇથેનોલમાં પૈસા કમાવા છે એટલે પાછળ પડ્યા છે। જય હિન્દ।